વસ્તુ એ છે કે તમે આ પાણીની બોટલ છે એને કેવી રીતે જોવો છો. આટલી બધી ખાલી છે એમ જોઈને નિરાશય થઈ શકાય, અને આટલી તો ભરેલી છે ને, આ ઘણી છે. લોકસભામાં અમે 0 હતા છેલ્લા 10 વર્ષથી. આ વખતે 1 છે અને 1 હજારા છે. ગેરીબેન, સારી વાત છે. અમારા ધારાસભ્યો 12 છે પણ મજબૂતીથી લડનારા તો છે. એ શૈલેષભાઈ પરમાર હશે, અમિતભાઈ ચાવડા હશે, એ અમારા જિગ્નેશભાઈ મેવાણી હશે, કિરીટભાઈ પટેલ હશે, એ કાંતિભાઈ ખરાડી હશે. મજબૂતીથી અવાજ બહાર ઉઠાવે છે. કપટ કરે છે માટે કપટ કરીને આપણે જીતી જવું આ આખરી ધ્યેય નથી. આપણે આપણા સત્ય નિષ્ઠા અને પ્રમાણિકતાથી લડીશું. એટલે અમે એનાથી બહુ હતાશ થનારા માણસો નથી. એમના પાસે બહુ પૈસા છે, હા છે. એમના પાસે નીચેથી લઈને ઉપર સુધી પાવર છે, હા છે. એમના પાસે કપટ છે, હા છે. પણ એમના પાસે સિદ્ધાંત. ભારતીય જનતા પાર્ટી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ભૂસવાનો પ્રયત્ન કરી રહી છે. સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ હતું, કાઢીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. કરમસદ સરદાર સાહેબ સાથે જોડાયેલું છે તો એને આણંદમાં નાખી દો, કરમસદનું અસ્તિત્વ મટાડી દો. પરંતુ સરદાર સાહેબની જે વિચારને ભાવના હતી, આ પ્રદેશ કોંગ્રેસ સમિતિના 25 વર્ષ સુધી પ્રમુખ રહ્યા, સૌથી પહેલા પ્રમુખ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું છું નંદિની. આજે આપણી જોડે છે શક્તિસિંહજી ગોહિલ. તેઓ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ છે, કોંગ્રેસના રાજ્યસભા સાંસદ છે. આજે આપણે વાત કરીશું કોંગ્રેસનું જે અધિવેશન, રાષ્ટ્રીય અધિવેશન 8 અને 9 એપ્રિલે યોજાવાનું છે અને CWCની મિટિંગ પણ છે. શક્તિસિંહજી, પહેલો સવાલ એ છે, ઇટ્સ એન અનકમ્ફર્ટેબલ ક્વેશ્ચન, ઇનફેક્ટ બધા ક્વેશ્ચન્સ અનકમ્ફર્ટેબલ છે આજે, કે આ અધિવેશન ગુજરાતમાં કરવું તમારી દ્રષ્ટિએ આ ખોટું ડિસિઝન નથી? પહેલાં તમે કહ્યું કે અનકમ્ફર્ટેબલ. કોંગ્રેસ પાર્ટી જે છે એ બધા જ અનકમ્ફર્ટેબલ સર્કમસ્ટન્સીસને પણ સામનો કરતી આવી છે. અંગ્રેજોની સામે અમારી વિચારધારા લડી એ તમારા સવાલ કરતાં ઘણું અનકમ્ફર્ટેબલ હતું. ઓકે. અમે ભારતીય જનતા પાર્ટીના નેતા નથી કે જે એક પણ સવાલ મીડિયાનો ના લે, કમ્ફર્ટેબલ પણ ના લે ને અનકમ્ફર્ટેબલ ના લે. કદાચ ક્યારેક કોઈક એવું હોય તો એને સવાલ આપેલો હોય એ એને પૂછવાનો, આવું નથી. એટલે તમારા સવાલો ભલે તમને અનકમ્ફર્ટેબલ લાગે, હું એને બરાબર કમ્ફર્ટ ઝોનમાં જવાબ આપીશ. હું માનીશ કે ગુજરાતમાં AICCનું અધિવેશન કરવાનો એક ઉત્તમ અને સારો નિર્ણય છે, જેને હું આવકારું છું. અને એનું કારણ શું છે? અમારે જો રીઝન્સ આપવા હોય, અહીંયાથી કોંગ્રેસ પાસે ખાલી 2 સાંસદ છે, એક રાજ્યસભાના, એક લોકસભાના, ફક્ત ને ફક્ત 12 MLA છે. કઈ રીતે 3000થી વધુ ડેલિગેટ્સનું આયોજન, અને ગુજરાતમાં BJPનું શાસન 30 વર્ષથી વધુ સમયથી છે. આવા સંજોગોમાં દરેક જગ્યાએ જ્યારે રોડા હોય, કઈ રીતે પાર પાડશો? અને પ્લસ કોંગ્રેસ પાસે ભાજપ જેટલું ફંડ નથી, એ કદાચ આપ માનશો. વસ્તુ એ છે કે તમે આ પાણીની બોટલ છે એને કેવી રીતે જોવો છો. આટલી બધી ખાલી છે એમ જોઈને નિરાશય થઈ શકાય, અને આટલી તો ભરેલી છે ને, આ ઘણી છે. એટલે આ સવાલ હું પોઝિટિવ થિંકિંગથી માનનારો માણસ છું. લોકસભામાં અમે 0 હતા છેલ્લા 10 વર્ષથી. આ વખતે 1 છે અને 1 હજારા છે. ગેરીબેન, સારી વાત છે. અમારા ધારાસભ્યો 12 છે પણ મજબૂતીથી લડનારા તો છે. એ શૈલેષભાઈ પરમાર હશે, અમિતભાઈ ચાવડા હશે, એ અમારા જિગ્નેશભાઈ મેવાણી હશે, કિરીટભાઈ પટેલ હશે, એ કાંતિભાઈ ખરાડી હશે. મજબૂતીથી અવાજ બહાર ઉઠાવે છે. ધારાસભ્યો અહીંયા લડે છે, લોકોની વાત અમે સંસદમાં, હું ને ગેનીબેન છીએ તો અમે કરીએ છીએ. લોકશાહીમાં સત્તા એ આખરી ધ્યેય નથી. કોઈ પણ વસ્તુમાં જે તમારો છે કે ઓહો આ બધું છે, શું થશે શું નહીં. કૌરવો અને પાંડવોની વચ્ચે સામે 100 હતા, અહીંયા 5 હતા. બધું જ હારી ચૂકેલા હતા, ત્યાં બધું જ જીતી ચૂકેલા હતા. અને જેવો તમને સવાલ થયો છે એવો જ એક વખત ભીમને સવાલ થયેલો ને એણે ધર્મરાજાને યુધિષ્ઠિરને કહેલું કે શું વાત કરો છો તમે સિદ્ધાંતની વાત કરો છો, ધર્મની વાત કરો છો, સામે જોડી છે દુર્યોધન અને શકુનીની,
તમામ કપટ કરે છે. તમે સિદ્ધાંતની વાત કરો છો, દરેક બાજી હારી જઈએ છીએ, તમામ બાજી હાર્યા છીએ. એટલે હું કોઈને પેલા શકુની અને દુર્યોધન અત્યારના ભાજપના બે નેતાઓની સાથે સરખાવું હા, છે એ એવું મારો લેવા- પ્રશ્ન એવું છે. હોવાનો જ હતો. હા, એટલે એવું પાછું મીડિયામાં ચાલશે કે હું શકુની કીધો એકને અને દુર્યોધન કીધો. એ જે છે એમને મુબારક. હું તમને ઇતિહાસની વાત કરું. અને ત્યારે ધર્મરાજાએ કહ્યું હતું કે એ કપટ કરે છે, માટે કપટ કરીને આપણે જીતી જવું આ આખરી ધ્યેય નથી. આપણે આપણા સત્ય નિષ્ઠાને પ્રમાણિકતાથી લડીશું, પ્રયત્ન પૂરો કરીશું. અને કહે છે કે મને વિશ્વાસ છે કે સત્યમેવ જયતે થશે. અનેક બાજીઓ હાર્યા પછી કુરુક્ષેત્રના યુદ્ધમાં કૌરવો પરાસ્ત થયા અને પાંડવો જીત્યા હતા. એટલે અમે એનાથી બહુ હતાશ થનારા માણસો નથી. એમના પાસે બહુ પૈસા છે, હા છે. એમના પાસે નીચેથી લઈને ઉપર સુધી પાવર છે, હા છે. એમના પાસે કપટ છે, હા છે. પણ એમના પાસે સિદ્ધાંત નથી. એમના પાસે ને લોકો છે ને, આખરે લોકશાહીમાં જનતા જનાર્દન છે. Okay. સમય આવશે જ. જી, પણ આ પ્રસંગ તમારો કોંગ્રેસનો છે એ કઈ રીતે પાર પડશે? પૈસાની ખરેખર કમી છે. ભવ્ય આયોજન ના હોય પણ વ્યવસ્થિત આયોજન તો હોવું જ જોઈએ. સો આટલા બધા નેતાઓ, કાર્યકર્તાઓ બધા આવશે કઈ રીતે? આઈ મીન મોર દેન 3000. મને ખબર નથી તમે સૌરાષ્ટ્રના ડાયરાઓ સાંભળ્યા છે કે નહીં. એક વખત એક સસલાએ હાથીને મહેમાન તરીકે આમંત્રિત કરે. ત્યારે આખું જંગલ એમ કહેતું હતું કે તું શું કરી લઈશ? એણે કીધું હતું હું હા ગડથલ કરીશ, હું મારા દિલના ભાવથી પ્રયત્ન કરીશ. અને હાથીની મહેમાનગતિ સૌથી સારી એક સસલું કરી શક્યું. આ એક સૌરાષ્ટ્રની કથામાં ડાયરાના કલાકારો કહેતા હોય. આવતા દિવસોમાં અમારી પણ આ જ પ્રયત્ન રહેવાનો છે ને મને વિશ્વાસ છે કે મર્યાદિત ફંડ, ટાંચા સાધનોની વચ્ચે પણ બહારથી આવનારા મહેમાનોની મહેમાનગતિમાં હું કાઠિયાવાડનો છું ને અમારે કાઠિયાવાડમાં કહેવાય છે કે કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડતું ભગવાન, સ્વર્ગ ભૂલાવું તને શામળા. અમે એવી મહેમાનગતિ કરીશું. અને મહેમાનગતિ તમે કેટલા વૈભવથી કરો છો એના કરતાં તમારો દિલનો ભાવ કેવો છે. અને અમે એ દિલનો ભાવ અમારો સારો છે એટલે આવનારો માણસ ખુશ થઈને જશે. ભાવનગર પછી હવે અમદાવાદમાં અધિવેશન કરતા 64 વર્ષ કેમ લાગી ગયા? દરેક રાજ્યોમાં, દરેક જગ્યાએ, દરેક સંજોગોમાં પાર્ટીનો નિર્ણય થતો હોય છે. આ વખતે એક યોગ હતો કે જેને માટે મેં વિનંતી કરી હતી હાઈકમાન્ડને કે સરદાર સાહેબના જન્મ જયંતિના 150 વર્ષ છે. સરદાર સાહેબ ગુજરાતમાં જન્મેલા. ભારતીય જનતા પાર્ટી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ભૂસવાનો પ્રયત્ન કરી રહી છે. સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ હતું, કાઢીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કર્યું. કરમસદ સરદાર સાહેબ સાથે જોડાયેલું છે તો એને આણંદમાં નાખી દો, કરમસદનું અસ્તિત્વ મટાડી દો. પરંતુ સરદાર સાહેબની જે વિચાર ને ભાવના હતી, આ પ્રદેશ કોંગ્રેસ સમિતિના 25 વર્ષ સુધી એ પ્રમુખ રહ્યા. સૌથી પહેલા પ્રમુખ એ. તો એ સરદાર સાહેબના 150 વર્ષની જન્મ જયંતિ છે તો ગુજરાતમાં અમને તક આપો. મહાત્મા ગાંધીજી કોંગ્રેસ અધ્યક્ષ થયા અને 100 વર્ષ થાય છે. આવો યોગાનુયોગ છે. અને અમે સાબરમતીના તટ ઉપર કરવા માંગીએ છીએ. એક પવિત્ર ભૂમિ જ્યાંથી મહાત્મા ગાંધીજીએ અંગ્રેજો સામે લડત આપી હતી. આજે એવી જ વિપરીત પરિસ્થિતિમાં લડવાનું છે ન્યાય માટે. તો ન્યાય પથ અમારી થીમ છે. એ ન્યાય પથ પર આગળ વધવા માટે સંકલ્પ કરીશું. સાબરમતીના તટ પર આપણી પોતાની જાતને સમર્પિત કરીશું અને સંઘર્ષ કરીશું. આ થીમ સાથે સાબરમતીના તટથી કરીશું. ગાંધીજી અને સરદાર પટેલ રાષ્ટ્ર નેતા હતા, પરંતુ તમને એવું નથી લાગતું કે ભાજપે એમને કોંગ્રેસ પાસેથી છીનવી લીધા છે? આમ જોઈએ તો એ લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ બનાવ્યું છે ને હવે રીડેવલપમેન્ટ ઓફ સાબરમતી આશ્રમ થઈ રહ્યું છે ને આજે જ તુષાર ગાંધીની એક પિટિશન સુપ્રીમ કોર્ટે ખારીજ કરી PIL. તમે કદાચ યુરોપના કોઈ પણ દેશો કે દુનિયામાં દેશોમાં જશો તો જે ભવ્યતા અને જે ઇતિહાસની ધરોહર છે
એને સાચવવાનો પ્રયત્ન કરે છે. હું કોમનવેલ્થ પાર્લામેન્ટરી કોન્ફરન્સમાં યુરોપના કન્ટ્રીઝમાં ગયો ત્યારે મેં જોયું કે એ લોકોએ વર્ષોથી જે એમના પાર્લામેન્ટ બિલ્ડિંગ છે એને સાચવી રાખી છે. એને અત્યારે સાચવવા માટે એને ખૂબ મોટો ખર્ચ કરવો પડે છે. નવું બનાવે તો સસ્તું થાય, પણ નથી કરતા. કે અહીંયા અમારી ધરોહર, અમારો ઇતિહાસ છે. પાર્લામેન્ટનું આપણું બિલ્ડિંગ ખતમ, ત્યાં સંવિધાન ઘડાયું હતું. નવું એક કોફિન આકારનું નવું પાર્લામેન્ટનું બિલ્ડિંગ બનાવ્યું. તમે અંદર જાઓ તો એવું લાગે કે પીવીઆરમાં આવ્યા છો ને પોપકોર્ન નથી. એટલે એની મજા જતી રહી પાર્લામેન્ટ. ગાંધી આશ્રમના એ નળિયા, એની જે ભવ્યતા છે ને, એ ગમે તેવો મોટો સ્લેબ ભરો તો સિમેન્ટ કોન્ક્રીટ એ ના આપી શકે. મીરાબેનની કુટીર, એની ભવ્યતા છે એ કોઈ મહેલ પૂરો ન કરી શકે. ગમે તેટલું તમે મોટું સ્ટેચ્યુ બનાવો, પણ સરદાર સાહેબના નામને મિટાવવા માટે તમે જો સ્ટેડિયમનું નામ બદલાવી નાખતા હો તો એ તમારી મંશા સાફ નથી. અને એટલા જ માટે અમે આપણી ધરોહર જીવંત રહે એના માટેનો મારો પ્રયત્ન છે. ભારતીય જનતા પાર્ટી ઇતિહાસને બદલાવવા માંગે છે. શું પણ કોંગ્રેસે સાબરમતી આશ્રમનું જે પુનર્નિર્માણની જે વાત છે, પ્રોજેક્ટ શરૂ થઈ ગયો છે, એના અંગે વિરોધ કેમ નથી કર્યો જેટલો જોઈએ એટલો? કોંગ્રેસ પાર્ટીએ સૌથી પહેલાં જે કહ્યું હતું કે તમે આને સાચો. હું પોતે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે તમે મારી સ્પીચ જુઓ, ખૂબ લંબાણપૂર્વક બોલ્યો હતો કે શું કામ આ ન કરવું જોઈએ. પરંતુ એક કોઈની વાત નહીં સાંભળવાની અને સરમુખત્યારશાહીથી આ બધું ચાલી રહ્યું છે. આખરે લોકશાહીમાં જનતા જનાર્દન છે અને લોકો આ બધું જોવે છે. એનો એ સમય આવતો હોય છે. મને વિશ્વાસ છે કે મારા ગુજરાતીઓ આજે જે પરિસ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે એમાંથી જરૂર આજે જ તમે જુઓ ડીસામાં 17 વ્યક્તિઓ આગમાં બળીને આપણે વાત કરી રહ્યા છીએ ત્યાં સુધી મૃત્યુઆંક 21 પર પહોંચી ગયો છે. અતિશય દુઃખદ છે. માણસના જીવને ગમે તે રકમથી તમે ભરપાઈ ના કરી શકો. એનાથી અમૂલ્ય બીજું કશું જ નથી. તમે બોધપાઠ નથી લેતી આ સરકાર. સુરતમાં તક્ષશિલા કાંડ બને, રાજકોટની ગેમ ઝોનનો કાંડ બને, એ પછી જાગવું જોઈએ. પણ થાય છે શું કામ? ફટાકડાની ફેક્ટરી હતી, ફાયરનું સર્ટિફિકેટ લેવા માટે તમે પૂછશો તો ફેક્ટરીના માલિકે મોટી રકમ આપી લઈ લીધી છે. એ હપ્તાખોરી જે ભાજપની ચાલે છે ને, પછી ભાજપનો નેતા પૈસા લઈને ફોન કરે, ભાજપના ધન સંગ્રહમાં પૈસા આપો એટલે તમારે કોઈ લોકોના જાનમાલની રક્ષા માટે કાંઈ ના કરો તો તમને સર્ટિફિકેટ મળી જાય. આ એનું પરિણામ છે. અને આપણું ગુજરાત છે, કાયદો ને વ્યવસ્થા કઈ પરિસ્થિતિ. કદાચ તમે કોલેજમાં જતા હશો, તમે જોયું છે કે માણસ, છોકરો કોલેજમાં ભણતો તમાકુ કે સિગરેટ પણ છુપાઈને કરતો. આ હતું ગુજરાત આપણું. આજે છડેચોક કોલેજો પાસે ગાંજો ને ચરસ વેચાતી હોય, દારૂના ખુલ્લે આમ યુવાનોને અવળા રસ્તે લઈ જવા માટેના પ્રયત્ન થતા હોય. કોની જવાબદારી છે? મારા ગુજરાતનું યુવાધન બરબાદ થઈ ગયું છે. પરંતુ હપ્તા ખાવાના અને લોકોનું જે થવું હોય તે થાય, ગુંડાઓને છૂટો દોર, કોંગ્રેસના ઉમેદવારોને મારો કૂટો, પછી તમારે જે ધંધો ગાયની કતલ કરવી હોય તો એ કરો અને તમારે ચરસ વેચવી હોય તો એ વેચો. સારા પોલીસ અધિકારીઓ આપણા ગુજરાતમાં ખૂબ છે, બિચારા સાઇડલાઇન કરી દેવા, હપ્તાખોર લોકોને આગળ કરવામાં છે. આ સ્થિતિ છે. અધિવેશન પર પાછા આવીએ. આ અધિવેશનથી કોંગ્રેસને શું ફાયદો થશે? ગુજરાત કોંગ્રેસને જ્યારે 27માં ઇલેક્શન છે અને એ પહેલાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શન છે, હાલના જે લોકલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ચૂંટણી થઈ એમાં ખરેખર ખરાબ પરફોર્મન્સ હતો. તમે 2017 જોડે કમ્પેર કરીને ફિગર્સ આપ્યા હતા, એ ફિગર્સ પૂરતું બરાબર છે, પણ એકચ્યુઅલી સ્પીકિંગ પરફોર્મન્સ ખરાબ હતું. તો કોંગ્રેસને ફાયદો શું થશે આ અધિવેશન અહીંયા હોવાથી? ખૂબ ફાયદો થશે. એક તો નવી દિશાને દૃષ્ટિ મળશે. જ્યારે આટલા બધું ક્રીમ અહીંયા ભેગું થશે ત્યારે ગુજરાત રિલેટેડ પણ વાતો થવાની છે. ગુજરાત માટે પણ અમને નવું એક વિઝન મળશે અને ગુજરાતમાં આ અધિવેશનથી નવી તાકાત પણ મળશે. ગુજરાતમાં નાના અને મધ્યમ ઇન્ડસ્ટ્રીઝ જે છે એ છેલ્લા શ્વાસ ગણી રહ્યું છે એવું કહેવાય. એનો મુદ્દો કેમ જેટલો જોઈએ એટલું કોંગ્રેસ ઉઠાવી નથી શકી? સવાલ સરકારે વિચારવાનો છે. અમે મુદ્દો તો ઉઠાવીએ છીએ. સારી વાત છે કે હવે બધા યુટ્યુબરો અને નવા પ્લેટફોર્મ આવ્યા છે, એમાં કેટલાક સ્વતંત્ર રીતે કામ કરીને એસ્ટાબ્લિશ્ડ થયેલા લોકોની સામે
થોડું ઘણું પણ બોલે છે અને સોશિયલ મીડિયાના સમયમાં વાત લોકો સુધી જાય છે. બાકી બોલેલી વાત ક્યાં પ્રિન્ટ મીડિયામાં કોણ છાપી શકે છે? બોલેલી વાત કે ટીવી ચેનલ કેટલું ચલાવી શકે છે? લોકશાહીમાં એક સરમુખત્યારશાહી આવી છે. મેં જોઈ છે સરકારો અમને એસિડિક સવાલો પૂછતા હતા અને 8 કોલમમાં સરકાર વિરુદ્ધ લગતા છાપાઓની એક એડવર્ટાઇઝમેન્ટ બંધ નહોતી થઈ. એક છાપાના માલિકને ફોન મુખ્યમંત્રી કે મિનિસ્ટર કરતો નહોતો અને એસિડિક લખાતું હતું. છતાં વ્યક્તિગત સંબંધો એ જ પ્રેસ રિપોર્ટર આવીને વાત કરે જેની બાયલાઇન સાથે સ્ટોરી આવી હોય અને અમારે ત્યાં બેસીને વાત કરે તો અમે એને કહેતા પણ નહીં કે હું મિનિસ્ટર છું તે કાલે આ સ્ટોરી કેમ આમ લખી. એનું કામ છે એ કરે ને અમને ટીકા કરશે તો એનો અધિકાર છે. આ પ્રકારની પરિસ્થિતિ છે. રાઈટ, ધન્યવાદ શક્તિસિંહજી. આ હતા શક્તિસિંહજી ગોહિલ. આપને આ ઇન્ટરવ્યૂ કેવો લાગ્યો એ અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાના Yes, brother. થેન્ક યુ.